નમસ્કાર. મોટા નેતાઓની મિલકત જપ્ત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકાર બની ચૂકી છે. હવે 18મી લોકસભા માટે તમામ જીતેલા સાંસદ લોકસભામાં શપથ લેશે. 24 જૂને શરૂ થયેલા લોકસભા સત્રમાં શપથ લેવડાવવામાં આવશે. પહેલેથી જ જે સાંસદ છે તેમનો આવાસ યથાવત રહેશે, પણ જે પ્રથમ વખત સાંસદ બન્યા છે તેમને સરકારી બંગલો ફાળવવામાં આવશે. તેની સાથે જ લોકસભા ચૂંટણી હારી ચૂકેલા સાંસદોને પણ પોતાનો આવાસ છોડવું પડશે. સૂત્રો દ્વારા માહિતી મળતી મુજબ લોકસભા ચૂંટણીમાં હારેલા મંત્રીઓને બંગલો ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 11મી જુલાઈ સુધીમાં તેમને પોતાનો બંગલો ખાલી કરવાનો સમય મળ્યો છે. શહેરી વિકાસ મંત્રાલય હેઠળ આવનારા ડાયરેક્ટર્સ ઓફ સ્ટેટ્સને નોટિસ જાહેર કરી છે. લોકસભા ચૂંટણી 2024માં હાર મેળવેલા મંત્રીઓની વાત કરીએ તો સ્મૃતિ ઈરાની, આર.કે. સિંહ, અર્જુન મુંડા, મહેન્દ્રપાલ પાંડે, સંજીવ બાલિયાન, રાજીવ ચંદ્રશેખર, કૈલાશ ચૌધરી, અજય મિશ્રા ટેની, વી મુરલીધરન, નિશ્ચિત પ્રમાણિક, સુભાષ સરકાર, સાધ્વી નિરંજન જ્યોતિ, રાવ સાહેબ દાનવે, કૌશલ કિશોર, ભાનુ પ્રતાપ વર્મા, કપિલ પાટીલ, ભગવાન ખુબા, ભારતી પવાર વગેરેના નામ સામેલ છે. મીનાક્ષી લેખી જેવા નેતા પણ છે જેમને ટિકિટ મળી નથી. ધન્યવાદ. જય હિન્દ.